આ ટમેટા નાખ્યા છે અને ડુંગળીનું કટિંગ નાખી દીધું છે. કોથમરીને બેસાડીને એકલી બહાર કાઢી લીધી છે ને. રસાદાર મસ્તીનું શાક બની ગયું છે, તમે જોઈ શકો છો. આખા બટેકાનું શાક બન્યું છે. તમે જો આંગળી ચાટતા ન રહી જાવ ને તો આવ થઈ જાય ને. ની વાત કોને ગઈ બધી દુઃખ એમાં બધું ભૂલું હળવું કરી દઉં. આયુ ખાલી કરે ડુંગળી. મિત્રો તમને હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાથી હર હર મહાદેવ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં. તો આજે જ લઈને આવ્યા છીએ. તમે કોઈ દિવસ જોયું નહીં હોય, જોયું તો હશે પણ બનાવ્યું નહીં હોય, બનાવ્યું હશે પણ અમારા જેવું નહીં બનાવ્યું હોય. તો આજે આખા બટેકાની રેસીપી લઈને આવ્યા છીએ. અને આખા બટેકાની રેસીપી કેવી બનાવવાની ખબર હે? જોરદાર, એક નંબર. તો અમારા વિડીયોમાં બના રહેજો અને જોવો આખા બટેકાની રેસીપી. ફાઇનલી મિત્રો, નાના બટેકા લઈ લીધા છે ભાઈ, અને ટમેટા પણ લઈ લીધા છે. અને આખા બટેકાનું શાક કરવાનું છે. જેમ કે રીંગણનું શાક થાય આખાનું, કારેલાનું થાય, એની ગોળે ભરીને કરવાનું બા. ના, આને નો ભરવાના આવે એમને. આ તા કાપા કેમ મારો તો સડી જાય જટ. તો મિત્રો, નાના બટેકા લઈ લીધા છે માપસરના, અને તમે જોઈ શકો છો ભાઈ. અને કાપા આવી રીતે મારે છે, અને આવી રીતે કાપા મારવાથી ચડી જાય પૂરતા એમ કહે છે. તો તમે પણ બનાવતા દેશો શાક, પણ આજે કંઈક નવી પ્રકારનું શાક બનાવશે. અને બન્યા રહેજો વિડીયોમાં. અને આવી રીતે કાપા મારે છે, અને કેવી રીતે બને છે શાક, અને આંગળા ચાટે એવું શાક બનશે. બા બનાવશે શાક. તો આવી જજો જમવા. હા, બટેકાનું, આખા બટેકાનું શાક. કાલ આખા રીંગણાનું તો આખા બટેકાનું. તો બનાવે છે શાક, તો બના રહેજો વિડીયોમાં. તો મિત્રો, આ બાજુ જો બાયા બટેકાનું કાપા મારીને કમ્પ્લીટ કરી દીધું છે. હું લેવું શાક કાયમ મિત્રો, આખા રીંગણાનું શાક કરવા, એટલે આખા બટેકાનું શાક કરવાનું છે. બધું નાખવું જોઈએ ને તો સારું લાગે. તમે મિત્રો કાયમ તમને શાક વઘારવામાં જ વસ્તુ દેખાડવું ને, એ મારી મહેનતની અને મારી વસ્તુ લઈ જાય કાયમથી. એનું કાંઈક કરો, કેમ કે આ ડુંગળી કટિંગ કરેલું માન કરવું એટલું રોતા, અને આ કોથમરી કટિંગ કરવું રોતા. આ રોતા નથી કરતો. આ કેટલી મહેનત કરીને ડાયરેક્ટ લઈ જાય. એટલું બધું દુઃખ હે તો રોવેશ. આ કાપી નાખીને એટલે દુઃખ થાય, ઉડે. તો મિત્રો, રેસીપીના વિડીયોમાં બના રહેજો. બા બનાવે છે મસ્ત રેસીપી, આખા બટેકાનું શાક, અને મજા આવશે. જોજો વિડીયો. અને નવા ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, અને હાઈપ કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ થોડી ગ્રો થાય અને થોડોક આગળ વધારજો મિત્રો. જો મિત્રો, આ બટેકા મેં સુધાર્યા છે. આખા બટેકાનું શાક કરવાનું છે મિત્રો. એમાંથી લવ તો સારું થાય, નકર ન સારું થાય. ના, એની મહેનત નું એમ ખાવી એટલે તો એ રોવે. ડુંગળી સુધારીને દુઃખ કાઢે. ડુંગળી લેવી પડે, કોથમરી લેવી પડે, એના ટમેટા, એ શાકભાજીનું કરે. તે બધું એમાંથી લેવી અને બધું મિક્સ કરીને શાક કરવી. અમારે બેઠા ખાવાનું છે, એમાંથી લઈને ખાવી. એટલે બચારો રોય નો એક ને, એટલે ડુંગળી સુધારી અને રોવે. દુઃખની વાત કોને ગઈ બધી દુઃખ એમાં બધું ભૂલું હળવું કરી દઉં છું. આયુ ખાલી કરે ડુંગળી. મિત્રો, તમને એટલું તો શીખવા મળશે, તમારે પણ દુઃખ કઈ હોય ને તો સાનું માનું રોવાનું નહીં. અને રોઈશો ને તો કોક દાંત કાઢશે, બરોબર? એટલે રોવાનું નહીં મિત્રો. એટલે આવી રીતે 2 કિલો ડુંગળી લઈ લેવાની, એને કાપી નાખવાની. એટલે તમારું કામ પણ થાય છે અને તમારું દુઃખ પણ હળવું થાય છે. તો મિત્રો, શરમાતા નહીં, ડુંગળી કાપજો. શરમાવાનું નહીં, રોવામાં તે. મિત્રો, આ બાજુ બેન પોતા કરે છે, જાણે કેમ પરાયણે પોતા કરાવતા ને કોડે. તમે જોઈ શકો છો, પગેથી કોથળા ફેરવે છે, પગેથી બંબુડા ફેરવે છે, જોઈ શકો છો. ફાઇનલી મિત્રો, બાએ લઈ લીધા છે એકા બટેકાને તેલ મૂકી દીધું. તેલ મૂક્યું છે કુકરમાં, થઈ રહ્યું છે ગરમ. આ બાજુ બટેકા લઈ લીધા છે આખા. અને બટેકા પણ વિચારતા છે કે આજે મને કાપ્યા કેમ નહીં, ને આખા વઘાર છે તો બટેકા પણ ટેન્શનમાં છે. આમાં લઈ લીધો છે મસાલો, તમે જોઈ શકો છો, દેશી મસાલો છે. ટમેટા કાપી લીધા છે, ડુંગળી કાપી લીધી છે, કોથમરી કાપી લીધી છે, જોવો છો. ને આ તો તમને ખબર જ છે કે લસણવાળો મસાલો છે. આપણે કાયમ આટલો નાખી દઈએ છીએ. ને આપણે આ દેશી મરી મસાલા વગરનો દેશી મસાલો, હળદવાળો મસાલો છે, અને આ તેલમાં નાખી દેવાનો છે. પણ તેલમાં ક્યારે નાખવાનો છે જોઈ લેજો તમે. બા થઈ ગયા છે તૈયાર હવે વઘારવા માટે, પણ હવે કેટલી વાર લાગશે બા ખબર નહીં. તેલ આવી જાય એટલે વઘારવાનું હોય.
તો મિત્રો તેલ તો તમને ખબર જ છે કે પાવરાથી નથી નાખતા, ડાયરેક્ટ કુકરનું તળિયું આખું ભરી દીધું છે, જોઈ શકો છો. આખું તળિયું શાક કેવું થાય? તેલ નાખી દીધું છે લગભગ માનો તો 250 ગ્રામ ઉપર નાખી દીધું છે. પણ કાઢી લો પાછું. કાઢવાનું ન હોય તો જ તો આંગળા સાટે એવું શાક થાય નહીં. મિત્રો તમે ખાલી જોઈ શકો છો કે આ શાક વઘારવાની ટ્રીક છે, અને તમે જો મીડિયા વાળા પણ આવી ગયા છે. તો આ કેટલું ફેવરિટ શાક બનતું છે. તો સૌ પ્રથમ પેલા બાએ રહી એડ કરી છે. તો ગબારા નો તળે. આ જીરું નાખ્યું. મિત્રો આ ટમેટા નાખ્યા છે અને ડુંગળીનું કટિંગ નાખી દીધું છે. કોથમરીને બેસાડીને એકલી બહાર કાઢી દીધી. બળી જાય નગર તેલ ચાલુ હોય. હવે બટેકા વઘારી નાખું, આખા બટેકા. જુઓ તમે આવું શાક તમે ક્યાંય નહીં જોયું હોય મિત્રો. આખા બટેકાનું શાક છે, ખાલી ને ખાલી કાપા માર્યા છે, અને તોય પણ બનશે કેવું શાક તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો એમાં નાખી છે હળદર 200 ગ્રામ, 200 ગ્રામ નહીં પણ ખાલી 2 ચમચી. જો મિત્રો લસણ વાળું મરચું પણ આખું ઓલું ખાનું જે ભર્યું હતું ને બધું નાખી દીધું. રામરસ પણ નાખી દીધો છે. કેટલો નાખવાનો બા? તો મિત્રો કોથમરીને પણ નાખી દીધી છે, કેમ કે એના જે હંગાતે હતા એના નાખ્યા છે, પછી વાંયથી નાખી દે, એને ખોટું ન લાગે તો ભેગી ભેગી નાખી દીધી. જુઓ તમે ખાલી શાક, ખાલી જુઓ ખાલી શાક જુઓ. આખા બટેકાનું શાક તમે જુઓ, તમે ક્યારેય પણ આવું નહીં જોયું શાક. તમે બનશે એક નંબર, તમે આંગળા ચાટીને ખાઈ જશો એમાં એટલું શાક બનશે. અને મિત્રો તમે જુઓ, તમે વ્લોગિંગ ચાલુ છે આ બાજુ, અને મસ્ત મસ્ત વ્લોગિંગ કરે છે, પણ ખબર નથી મફતનું વ્લોગિંગ લેવા આવ્યા છે, કેમ કે આજે હું બોલું છું ને તે મફતમાં ઉતારે બોલલા વગર. મિત્રો પાણી નાખી દીધું, બટેકા સડી જાય એટલે પછી ઘઉંની રોટલી બનાવવાની. તો મિત્રો જો પાણી પણ નાખી દીધું છે, અને પડકે યુટ્યુબરને ઉતારવા રહ્યા ને તો પાણી બાય નાખી દીધું. તો મિત્રો આટલું પાણી નાખવાનું છે ને હવે સૌ પ્રથમ પહેલાં આપણે ઢાંકણું વાંચી દેવાનું. ઢાંકણું વાંચશો તો તમને બટેકા ચડશે ને કે નહીં ચડે. હવે કેટલી સીટી વગાડવાની બા? આમાં 2-4 સીટી વગાડવી પડશે, આખા બટેકાનું શાક છે ભાઈ. તો વગાડી દીજો 2-4 સીટી, અને તમે બના રહેજો મારા વિડીયોમાં, અને તમે આગળ તમે જોઈ શકશો મસ્ત મસ્ત શાક કેવું બને છે. તો પૂરેપૂરો વિડીયો જોજો મારા વાલા. ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે ઘઉંના રોટલા બની ગયા છે, આખો થપ્પો. અને તમે જુઓ તમે બા ફેરવે છે, સાઈઝ ફેરવી નાખી છે, પણ માખણ ઉતારે. તો તમે કેવી રીતે ઉતારો છો માખણ? જો અમે આવી રીતે ઉતારે છે બા, મેં તો પહેલી વાર જોયું. આવી રીતે માખણ ઉતારે છે. અને આ બટેકાનું શાક તમને ઓહો તમે જુઓ, ખાલી બટેકાનું શાક જુઓ છે ને, રસાદાર મસ્તીનું શાક બની ગયું છે. તમે જોઈ શકો છો આખા બટેકાનું શાક બન્યું છે. તમે જો આંગળી ચાંટતા ન રહી જાઓ ને તો આવું થઈ જાય ને. છે ને આખા બટેકાનું શાક મસ્તીનું બન્યું છે, જોરદાર. અને આવી રીતે કંઈક હતી શાક બનાવવાની રીત. અને આખા બટેકાનું શાક છે, અને સાઈઝ છે મસ્ત તાજી ફેરવેલી, અને ઘઉંના રોટલા છે. તો આજનો બટેકાનું શાકની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો? આખા બટેકાના શાકનો. અને આવી રીતે કંઈક બનાવ્યું છે આજે બાયો બટેકાનું શાક. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ફરીવાર મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.